તો ફાઇનલી 7 જૂને હિતેન કુમારની ચૂપ આવી રહી છે. તો હિતેન કુમારની ચૂપ જમકુડીને ચૂપ કરાવશે પાછી, કારણ કે અત્યારે જમકુડી રાડે રાડા થઈ છે ભાઈ ગામમાં આખા. સોમવારનું મંગળવારનું કલેક્શન તમે જુઓ તો તમને ખબર પડે. ઘણા સમય પછી આવા દિવસો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આવ્યા છે. તો હિતેન કુમાર ચૂપ કરાવશે કે નહીં એ જોવાનું છે. પહેલા દિવસનું પ્રિડિક્શન આપણું કેટલું છે હિતેન કુમારની ફિલ્મ ચૂપનું, એના વિશે ચર્ચા કરીએ. જો ફિલ્મ વિશે પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુ છે. 7 જૂને રિલીઝ તો થાય છે, પણ રિલીઝ થાય છે તો ફિલ્મ માટે પોઝિટિવ શું છે, ફિલ્મ માટે નેગેટિવ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ અને પછી આપણે પ્રિડિક્શન લગાવીએ કે પહેલા દિવસનું કલેક્શન કેટલું થશે. પહેલી વસ્તુ તો એ છે, ફિલ્મ માટે પોઝિટિવ એ છે કે બુક માય શોમાં ફિલ્મનો ઇન્ટરેસ્ટ ખૂબ સારો છે. 2300નો ઇન્ટરેસ્ટ અત્યારે છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સારો કહેવાય. ગુજરાતી ફિલ્મનો ઇન્ટરેસ્ટ મેં તમને આગળ પણ કીધું હતું, ઘણા વિડીયોમાં આપણે વાત થઈ છે. 1000 ઉપરનો ઇન્ટરેસ્ટ હોય ને એટલે ગુજરાતી ફિલ્મ માટે ખૂબ સારી હાઇપ કહી શકાય. કારણ કે યશ સોની અને મલ્હાર ઠાકરની જ ફિલ્મ છે, એવી જ ફિલ્મો હોય છે કે જેનો ઇન્ટરેસ્ટ 1000+ હોય છે, કોઈનો 2000, 1200, 1500, 3000. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવું છે. બુક માય શોનો ઇન્ટરેસ્ટ 1000+ હોય એટલે તમારે સમજી લેવાનું કે ફિલ્મની હાઇપ માર્કેટમાં સારી એવી તો છે જ, લોકોને ખબર તો છે જ આ નામની ફિલ્મ આવે છે. એટલે આ ચૂપ માટે 2300નો ઇન્ટરેસ્ટ એ એક સૌથી મહત્વપૂર્ણ પ્લસ પોઈન્ટ સાબિત થશે. બીજી વસ્તુ એ છે ફિલ્મ માટે કે હિતેન કુમારનો નેગેટિવ રોલ. વર્ષ બાદ લોકો ઉત્સાહિત છે કે હિતેન કુમારને ફરી એકવાર આપણે નેગેટિવ રોલમાં જોવા છે. અને ચૂપનું ટ્રેલર પણ એવું જ થયું છે. ચૂપના ટ્રેલરને રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો છે. એટલે આ ત્રીજો પ્લસ પોઈન્ટ થયો. હિતેન કુમારનો નેગેટિવ રોલ છે એ પણ એક બીજો પ્લસ પોઈન્ટ છે. ટ્રેલરનો રિસ્પોન્સ ખૂબ સારો છે એ પણ એક પ્લસ પોઈન્ટ છે. અને બીજી વસ્તુ છે કે 2 કલાક અને 13 મિનિટનો રન ટાઈમ ફિલ્મનો છે. એટલે એના પરથી અંદાજો આવે છે કે ફિલ્મ કેક છે, સ્ક્રીન પ્લે ખૂબ સારો હશે અને સ્ટોરી ટાઈટ હશે, તમને આમ જકડી લેશે શરૂઆતથી લઈને અંત સુધી. પણ વસ્તુ એ છે કે નેગેટિવ પોઈન્ટ ફિલ્મ માટે અત્યારે સૌથી મહત્વનો એ છે, એને સૌથી મોટો પોઈન્ટ કહી શકાય, જમકુડી. સોમવારના મંગળવારના કલેક્શન ડબલ ડિજિટમાં આવે છે. નાઇટ શોની ઓક્યુપન્સી ડબલ ડિજિટમાં, નાઇટ શોની ઓક્યુપન્સી વર્કિંગ ડેમાં આવે છે. તો એને એ ક્યાંક ને ક્યાંક નેગેટિવ પોઈન્ટ સાબિત થશે ચૂપ માટે. કારણ કે ચૂપ જ્યારે રિલીઝ થશે પહેલા દિવસે શો થિયેટરમાં ખૂબ ઓછા લાગશે, કારણ કે જમકુડી ઓલરેડી ચાલી રહી છે. એટલે પહેલા દિવસે ક્યાંક ને ક્યાંક ફિલ્મને શો કદાચ ઓછા મળે, પણ જો રિવ્યૂ ખૂબ સારા નીકળીને આવશે તો ડેફિનેટલી ચૂપના શો વધશે. શનિવારે રવિવારે ચૂપના શો વધશે એટલે કોમ્પિટિશન સીધું જ જમકુડી સાથે થવાનું છે અને ફૂલ ઓન કોમ્પિટિશન થશે એકદમ. પછી પબ્લિક વિચારશે કે હવે ફિલ્મ જોવા જાવું તો કઈ ફિલ્મ જોવી. તો જ્યારે પબ્લિક વિચારશે ને ત્યારે પણ એક માઇનસ પોઈન્ટ ચૂપ માટે આવશે કે જમકુડી છે એ હોરર પ્લસ કોમેડીનું કોમ્બિનેશન છે. તો ફેમિલી ઓડિયન્સ, જે લોકો ફેમિલીમાં જવાનું વિચારતા હશે ને એ જમકુડીને સિલેક્ટ કરશે. બાકી એકવાર પાછું એ પણ આવશે કે ભાઈ ફિલ્મમાં હિતેન કુમાર છે, હિતેન કુમારનું નામ આવશે ને તો પછી પબ્લિક વિચારશે કે ભાઈ હિતેન કુમારની ફિલ્મ છે તો કેમ આપણે આ ફિલ્મ પણ ન જોવી, ચાલો આ ફિલ્મ જોવા જઈએ. અથવા એવું પણ લાગે કે ભાઈ નવી ફિલ્મ છે, અથવા એવું પણ બની શકે કે ભાઈ હજી ગયા શુક્રવારે જમકુડી જોઈ છે, હવે ગુજરાતી ફિલ્મ શું જોવાનું. આપણે ગુજરાતી ઓડિયન્સમાં પાછું એવું છે. આના વિશે પણ આપણે આગળ ઘણા વિડીયોમાં વાત કરેલી છે કે આપણે ગુજરાતી ઓડિયન્સ છે એ દર શુક્રવારે તમે ફિલ્મ લઈને આવો એટલે દર શુક્રવારે ફિલ્મ જોવા ના જાય, જાહે ફિલ્મ જોવા, પણ એ કેવું કે ભાઈ 15 દિવસ ખમી જાવ પછી જઈશું આપણે. તો ચૂપ માટે પોઝિટિવ પણ સારું એવું ઘણું છે, નેગેટિવ પણ ઘણું બધું છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડું એમ થાય છે કે ફિલ્મ કન્ટેન્ટ સારો હોય અને પબ્લિક જોવાનું સ્કીપ કરી દે અથવા તો સ્કીપ થઈ જાય એવું ન બને ને તો સારું છે. બાકી અત્યારે ફિલ્મ માટે હાઈપ ને ટ્રેલર ને બધું ખૂબ સારું છે, પ્રમોશન પણ અત્યારે લોકો ખૂબ સારું કરી રહ્યા છે મેકર્સ બધા. એટલે હવે વાત એ છે કે લગભગ ક્યાંક ને ક્યાંક 600 થી 700 શો પહેલા દિવસે મળશે એવું લાગી રહ્યું છે મને. પછી જો સારા એવા રિસ્પોન્સ રિવ્યૂ આવશે તો પછી જમકુડીના શો ઘટશે અને આ ફિલ્મને શો જશે. પણ અત્યારે તો એક સેટ થઈ ગયું છે, જમકુડી ચાલી રહી છે એટલે ચાલી રહી છે. ફિલ્મ સારી છે, લોકો વિચારશે કે ભાઈ આને બહુ લોકો વખાણી રહ્યા છે, હાલ પહેલાં આપણે આ જોવા જઈએ, એવું પણ બની શકશે. પહેલા દિવસનું ચૂપનું પ્રિડિક્શન મારું એવું છે કે 18 લાખથી 22-23 લાખનું કદાચ આવશે. અને પછી આગળ વાત કરીએ એમ રિવ્યૂ સારા નીકળશે તો શો વધશે તો કલેક્શન વધશે. એટલે અત્યારે આ રીતનો આખો સીન છે. તમારા મત અનુસાર ચૂપનું પહેલા દિવસનું કલેક્શન કેટલું આવશે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.